આવી ગઈ છું બેક ટુ સસુરાલ. એકચ્યુઅલી હું આવીને એના 2-3 દિવસ થઈ ગયા છે અને હા મેં એ વ્લોગ જે છે એ કેપ્ચર ના કર્યું બિકોઝ જે દિવસે આવવાનું હતું અને આટલા બધા દિવસ હું રહીને એટલે એ દિવસ એટલો ઇમોશનલ હતો ને મને જરા પણ મૂડ નહોતો કે હું કંઈ શૂટ કરું, એટલે મેં શૂટ ના કર્યું એ દિવસે. અને હું આવી ગઈ છું સસુરાલ મારા સાસરે અને અહીંયા છે બાપુ અને વર્ધન નહીં સાંભળે. અને હું ગાઈઝ તમને આટલી મસ્ત રેડી થયેલી જોવા મળી રહી છું. આજે હું કરવા જઈ રહી છું એન્કરિંગ બર્થડે પાર્ટીનું. એટલે મારા એક બહુ જ સરસ ક્યુટ સબસ્ક્રાઈબર નાની શ્રી એની બર્થડે પાર્ટી છે. મારા સબસ્ક્રાઈબર છે, એમના બેબી ગર્લની બર્થડે પાર્ટી છે. સો એમને મને ડીએમ કર્યો અને મને કીધું કે દીદી તમારે જ આવવાનું છે એન્કરિંગ માટે. તો હું જઈ રહી છું અને મસ્ત રેડી થઈ ગઈ છું. હું છે ને વેન્યુ ઉપર જઈને વેન્યુ બતાવીશ, મારા જે સબસ્ક્રાઈબર છે એ લોકોને પણ મળાવીશ, નાની ક્યુટ બેબી ગર્લને પણ તમને મળાવીશ. તો આજનો વ્લોગ જે છે બહુ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે, તમને જોવાની વધારે જ મજા આવશે. અને હું તો બહુ જ એક્સાઇટેડ છું આજની જે બર્થડે પાર્ટી છે એને હોસ્ટ કરવા માટે, બિકોઝ મારા જે સબસ્ક્રાઈબર છે એ મતલબ એક ફેમિલી જ કહેવાય અને મારી ફેમિલીને હું મળવા જઈ રહી છું ફોર ધ વેરી ફર્સ્ટ ટાઈમ. એટલે મને આમ બહુ જ ખુશી છે, એક્સાઇટમેન્ટ છે. તમને કેવું લાગી રહ્યું છે? બહુ આનંદ હે ને? સરસ કહેવાય આપણો સબસ્ક્રાઇબરે આપણને કોન્ટેક્ટ કર્યો કે તમે આવો અમારા ફંક્શનમાં. યસ, એકચ્યુઅલી ગાઈઝ ખરેખર બહુ જ સરસ પ્રેમ મળી રહ્યો છે. તમારા લોકોના જે ઇન્સ્ટામાં પણ ડીએમ્સ આવે છે, કમેન્ટ્સ આવે છે, એટલી ક્યુટ અને એટલી સરસ હોય છે ને કે ખરેખર મને એવું ફીલ થાય છે, આમ એકદમ બ્લેસ્ડ ફીલ થાય છે કે આટલા બધા લોકો મને આટલું બધું પ્રેમ કરે છે. અને હું ક્યાંય બી જઉં ને, ઇવન મારા રિલેટિવ્સમાં બી તો બધા એટલું પોઝિટિવલી મતલબ મને કહે છે ને, એટલે મજા આવે એમ કે. અને બધા મોસ્ટલી એવું કહે છે તું વ્લોગ બંધ ના કરીશ, સારા વ્લોગ જોવાની મને બહુ મજા આવે છે. એટલે છે ને મને થયું કે હું સાસરે આવી છું તો ઓફકોર્સ બધી છોકરીઓને એવું થાય નહીં, આટલું મસ્ત પિયર રહ્યા હોય, વેકેશન થયું હોય, પછી પાછા બેક ટુ સસુરાલ આવીએ એટલે થોડું 2 દિવસ બિલકુલ મૂડ જ ના આવે. એટલે પછી મેં શૂટ નથી કર્યું, પણ હવે ડેફિનેટલી હું મસ્ત વ્લોગ બનાવીશ અને એ જોવાની તમને બહુ જ મજા આવશે. કંઈક નવું, કંઈક હટકે આવવાનું છે. સો સ્ટે ટ્યુન. અને બસ હવે અમે લોકો અત્યારે ઓન ધ વે છીએ. અમે છે ને બર્થડે ગિફ્ટ લેવા માટે અહીંયા ઉભા છે, એટલે હવે જોઈએ શું લઈએ છે શું નહીં. બહુ જ બધા ઓપ્શન્સ છે અહીંયા. મેં ગિફ્ટ લઈ લીધી છે અને છે ને વર્ધને શું લીધું? વર્ધને હેલિકોપ્ટર લીધું છે, એણે એની ગિફ્ટ લઈ જ લીધી છે. અને હા ગાઈઝ, કાલે છે ને અમારા શુભની બી બર્થડે છે, એટલે કાલનો જે બ્લોગ આવશે ને એ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ આવવાનો છે, તમને જોવાની વધારે મજા આવશે. સો વર્ધને અત્યારે એના માટે હેલિકોપ્ટર લીધું. બતાવ. વાવ, મસ્ત છે. તો હવે ઓલમોસ્ટ 6:30 જેવું થઈ ગયું છે. હવે અમે લોકો વેન્યુ ઉપર પહોંચીએ ફટાફટ અને પછી તમને બધું મળાવું અને બધું જ બતાવું. નહીં વર્ધન? મજા આવશે ને? સો આ વેન્યુ છે અને આ છે ક્યુટ બેબી ગર્લ શ્રી. સો હવે વેન્યુ પર અમે પહોંચી ગયા છે. તો આ છે ને, આ છે શ્રી. હાય, ઊંઘમાં આવી છે. અને આમ પણ નાના છોકરાઓને સ્પેશિયલ ડે હોય ને એટલે નહીં હેરાન જ કરે ને, ઊંઘી જ જાય હે ને. અને અહીંયા છે વાસ્તવી. હેલો, હેપી બર્થડે તમને પણ. એના ફાધર છે શ્રીના. હેલો, હેપી બર્થડે. અને અહીંયા બહુ જ સરસ ડેકોરેશન કર્યું છે, બહુ જ સરસ સેટઅપ છે. સો હવે જેમ એમના ગેસ્ટ આવે પછી આપણે આગળ સ્ટાર્ટ કરીએ. ફોટો પડાવી દઈએ. ચલો જાઓ, બોલે ફોટો શું આવ્યું? હાઈફાઈ તો આપે ને, હાઈફાઈ આપી દે. હાઈફાઈ આપી દે. જા ક્લોઝ ડાઉન. ગુડ ઇવનિંગ એવરીવન. સો આજની શ્રીની બર્થડે પાર્ટીમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું.
I am your host and host Kinal Parekh. તો આપણે સૌ બોલીશું બોલો ગણપતિ બાપ્પા, ગણપતિ બાપ્પા, ગણપતિ બાપ્પા. ये हुई ना बात. શું વાત છે, સરસ સરસ. આજે બહુ જ મજા આવવાની છે. Come on everyone, make some noise. ધીરજ. So ધીરજભાઈ ચેટ જીપીટી જોડે વાત કરી. કોમન સેન્સ. અરે વાહ, ये हुई ना बात, यही तो चाहिए. શું વાત છે. તમારો આન્સર એકવાર ફરી કહી દો એટલે જ્યોતિકા બેનને બી લાઈટ થઈ જાય. જ્યોતિકા બેનને પહેલા ગેસ ચાલુ કરવું પડે. 100% વાત કીધી અને બહુ જ સરસ આન્સર આપ્યો ખરેખર. એટલે મેં તમને પહેલા જ કીધું હતું કે જે મારા સવાલ છે ને થોડા ટ્રિકી હશે, એમાં કોમન સેન્સની જરૂર પડશે, પ્રેઝન્સ ઓફ માઇન્ડની જરૂર પડશે. સો હવે આપણે છે ને બીજી ગેમ એ રમીશું કે झूठ બોલો કૌવા નહીં કાટેગા. શું આમાં છે ને તમારે બધાએ છે ને આજે ખોટું જ બોલવાનું છે, કોઈને પાપ નહીં લાગે હો, એની ગેરંટી મારી. તો આ ગેમનો રૂલ એવો છે કે આપણે છે ને જે પણ સાચો આન્સર આપી દેશે ને એને મારી જોડે 2 ઠુમકા લગાવવા પડશે. ઓકે, જેવું મેં ઠુમકાનું નામ લીધું ને એવું બધાનો અવાજ આવે, એ કોઈ બોલતા નહીં હો ને તો ભરાઈ જશો હે ને. ચલો જ્યોતિકાબેન, સલમાન ખાન તમારા શું થાય? જ્યોતિકાબેન બહુ શરમાય હો, બહુ શરમાય. આટલા બધા હાય હાય હાય. મને લાગે ભાઈ પહેલી વાર જોવા ગયા હશે ત્યારે આટલા નહીં શરમાતા હોય જેટલા આજે શરમાય છે. એ તો કોઈ સલમાન ખાનનું નામ સાંભળીને આટલા શરમાય કે હું તમારી જોડે આવી એટલે શરમાય. અરે વાહ ભાઈ વાહ, જોરદાર તાળીઓ થઈ જાય ભાઈ સલમાન ખાન માટે અને જ્યોતિકાબેન માટે. તો શું થાય છે સલમાન ખાન? આ તો મારે પૂછવું જ પડશે. બોલો બોલો. ફેન છે. તમે એમના છો કે એ તમારા છે? ઓકે ઓકે. અને આજે તમે કોની બર્થડે પાર્ટીમાં આવ્યા છો ભાઈ? કેટલું ઇગ્નોર કર્યું હો એમણે, બહુ જ ટ્રાય કર્યું કે આ બેન મારી જોડે ના આવવા જોઈએ, મારી જોડે ના આવવા જોઈએ. ફૂલ ઇગ્નોર કર્યું એટલે પછી મારું ધ્યાન એમના ઉપર જ ગયું. મારું એવું છે કોઈ મને ઇગ્નોર ના કરી શકવા જોઈએ. બોલો બોલો, કોની બર્થડે પાર્ટીમાં આવ્યા છો? તરુણી. કોણ છે તરુણ? જો આવીએ, બધા રાહ જોઈને બેઠા છે બિચારા, તો એમની સાથે આવીએ. આજે આપણે જેની બર્થડે પાર્ટીમાં આવ્યા છે એના પપ્પાનું નામ શું છે? જય કુમાર. ચલો ને આવી જાઓ ડાન્સ કરવા, આવી જાઓ આવી જાઓ. કેટલા શરમાયા. Cheer up કરવા જોઈએ હો બધા. બહુ જ સરસ છે. મને આમ ફેમિલી જેવી જ વાઇબ આવી રહી છે. બધા એટલું સરસ ઇન્ટરેસ્ટ લે છે અને બધાની જોડે મને આમ એક જણાની જોડે વાત કરવાની ઈચ્છા થાય છે. અને બધા એટલા સરસ રેડી થઈને આવ્યા છે ને, બધાને કોમ્પ્લિમેન્ટ આપીશ ને તો આજની બર્થડે પાર્ટી અહીંયા જ પતી જશે. પણ હવે છે ને મારે એક ગેમ રમવી છે જેમાં મારે તમારા બધાનો સપોર્ટ જોઈશે. આપણે કપલ ગેમ રમવાની છે. તો જેટલા કપલ્સ હોય એ પ્લીઝ સ્ટેજ ઉપર આવી જાઓ. પ્રેમ એવરગ્રીન હોય છે. તો આજે હું છે ને તમારા વાઈફે શું પહેર્યું છે એના વિશે સવાલ પૂછીશ જેનો તમારે આન્સર આપવાનો છે. ઓકે, ગંભીર નથી રહેવાનું, આપણે ગંભીર નથી રહેવાનું, થોડો હળવો માહોલ છે. આપણે બર્થડે પાર્ટીમાં આવ્યા છે. ના ચીટિંગ નહીં ચાલે. હવે પાછળ નથી જોવાનું, કોઈ પાછળ વળીને નહીં જોવાનું. વાઈફનું નામ મૌલિકા. ઓકે, સો મૌલિકા બેને આજે હાથમાં શું પહેર્યું છે? બ્રેસલેટ. કયા હાથમાં? લેફ્ટ. બતાવી દો ઓડિયન્સને. અરે વાહ, શું વાત છે. અને હવે આપણે આગળ વધીએ ધીરે ધીરે ધીરે. ચલો, આપણે સલમાન ખાનના જે ફેન છે સૌથી મોટા, તમારા હસબન્ડ આમ લાગે શેરા જેવા નહીં? એનો બોડીગાર્ડ છે ને સલમાન ખાન નહીં તો શેર આવે ને. લગન કરી લીધા.
નામ છે તમારું? કૌશિક અચ્છા, કૌશિકભાઈ, આપણે જ્યોતિકા ભાભી છે ને બહુ જ સરસ આજે લાગી રહ્યા છે. એમને મંગળસૂત્ર પહેર્યું છે, એમાં શું લખ્યું છે? કૌશિક જ્યોતિ અરે વાહ. અને કયા હાથમાં વોચ પહેરી છે? લેફ્ટ અને કયા કલરની છે? સિલ્વર ઓહો, અરે વાહ, એકવાર જોરદાર તાળીઓ થઈ જાય ભાઈ. હવે તમારી જોડે વાત. પગમાં શું પહેર્યું છે? મોજડી પહેરી છે. અરે વાહ, બતાવો બતાવો, તમે પહેરાઈ હતી? ના, એ કામ હું નથી કર્યું. ઓકે, સો તમારી જોડે વાત કરીએ. તમારું નામ? ગિરીશ પંચાલ અચ્છા, ગિરીશભાઈ, આમ તમારી વાઈફને જોઈને લાગે છે બહુ જ આમ મસ્ત, આમ ના કહેવાય એકદમ આમ એમને રેડી થવાનું ને બધું બહુ જ શોખ છે. સો આપણે પૂછીએ કે એમને નેલ પેઇન્ટ કયા કલરની કરી છે? અઘરું છે. બધું ધ્યાન રાખતા જ નહીં મેં એમને ફ્રીડમ પાછળથી ચીટિંગ થઈ રહી છે. હા, ચીટિંગ થઈ રહી છે કે મારો હસબન્ડ પાછળ ના રહેવો જોઈએ અને મારા વિશે બધી જ ખબર હોવી જોઈએ. એવું નહીં છે. મસ્તીમાં રહો છો, પણ તમે તમારી મસ્તીમાં રહો છો ને અમને તમને જોઈને એવું થાય છે કે આ ભાઈ કેમ આટલા ગંભીર છે. તમને એવું લાગે ભાઈ હું મારી રીતે મસ્તીમાં જ હોય છે. અરે વાહ. તો કહી દો ને, ભાભીએ આજે કાનમાં શું પહેર્યું છે? કાનમાં પહેરી છે લટકણ પહેર્યું છે કેવા કલર? બ્લુ કલરનું છે અંદાજી. ના ના, સાચું છે, સાચું છે. અને ભાભી આજે મેકઅપ કર્યો છે કે નથી કર્યો? નોર્મલ કર્યો છે. અચ્છા, નહીં તો હેવી કરે છે? હા કરે ને. એવી પાછી તમને ખબર પડે? આ ખબર જ હોય બધી જ ખબર રાખવાની. શું વાત છે, સરસ. મને આમ જોઈને એવું લાગે બધા કપલ બહુ જ સરસ પ્રેમમાં ડૂબેલા છે. તો આજના સ્પેશિયલ દિવસમાં એક આશીર્વચન તરીકે તમે શ્રીને શું કહો? બાને તો બોલી કરી શકાતું, ઇમોશનલ થઈ ગયા. બાની ઇમોશન્સ જ કઈ આવે છે, બહુ બધું કે એમને કેટલો બધો પ્રેમ છે અને એમના કેટલા બધા આશીર્વાદ શ્રી ઉપર ને શ્રીના મમ્મી પપ્પા ઉપર છે. હવે નાની જોડે વાત કરીએ ને, તો નાની તમે શું કહેશો આજે? આટલા સરસ આશીર્વાદ આપી દીકરીને શું આપશો? વર્ડ્સમાં નહીં કહી શકે. ચલો આપણે એમ પૂછીએ તો વાસ્તવિક છે જ્યારે નાની હતી ત્યારે બહુ તોફાની હતા કે પછી બહુ જ શાંત હતા? અને તમને શું લાગે છે શ્રી કેવી થશે? તોફાની. ઓલું શું કહેવાય, એનું બાળપણ પાછું આવે છે ને? અને અત્યારે શ્રી છે ને થોડી ઊંઘમાં નથી રહી. બાકી બહુ જ મજા આવી, બહુ સરસ ફેમિલી છે એમનું અને ખરેખર ફેમિલી જેવી જ ફિલિંગ છે. તમને લોકોને કેવું લાગે? અમને બહુ જ મજા આવી અને બધા જ બહુ જ ખુશ થઈ ગયા કે તમે ઇન્ટરવ્યૂ માટે અમે તમને બોલાયા. બેસ્ટમાં બેસ્ટ એન્કર હા, બેસ્ટ. થેન્ક યુ.
તમારી Number speech one બહુ જ મસ્ત છે. થેન્ક યુ સો મચ. બસ આ જ મને જોઈએ. કમેન્ટ તમને જ બોલો. મેં ડેલી આમના vlog જોઉં છું અને બહુ જ મસ્ત હોય છે. આપણને બહુ જ હેપી થઈ જવાય એમના vlog જોવાથી. મેં પહેલેથી જ નક્કી કર્યું કે મારા બેબીના બર્થડેમાં એના દિન જ બોલાવીશ. થેન્ક યુ સો મચ. તો આ બધા જ મારા સબસ્ક્રાઈબર્સ છે જેને મળીને મને એટલી ખુશી થઈ. ખરેખર એટલી મજા આવી કે અમને ગેમ્સ રમાડી, અમને એટલું હસવું આવ્યું, એટલી મજા આવી. મારા હલ્દીના ફંક્શનમાં હું અમને જ ઇન્વાઇટ કરું. થેન્ક યુ સો મચ. ફાઇનલ ખરેખર બહુ મજા આવી. થેન્ક યુ બહુ જ મજા આવી. ફંક્શન આટલું બધું enjoy થેન્ક યુ સો મચ. થેન્ક યુ. થેન્ક યુ. ઇવેન્ટ પતી ગયો છે અને ગાઈઝ બહુ જ એટલે બહુ જ મજા આવી. અનએક્સપેક્ટેડ ફન, અનએક્સપેક્ટેડ લવ મળ્યો છે મને. નહીં કેવી મજા આવી, બહુ જ મજા આવી ગઈ છે. અને ખરેખર હું થોડી થાકી પણ ગઈ છું. કોન્સ્ટન્ટ બોલવાનું, ઊભું રહેવાનું એ થોડો થાક લાગ્યો છે. હવે ઘરે જવું છે. બહુ જ મજા આવી ગઈ છે. સો હવે ઘરે જઈશું અને હોપ સો કે આજનો જે બ્લોગ છે ને એ તમે પણ મારી સાથે એન્જોય કર્યો હોય. અને આઈ લવ યુ ઓલ માય સબસ્ક્રાઈબર કે આટલું બધું મને લવ કરો છો ગાઈઝ. ખરેખર ત્યાં ગઈને હું મને એટલો બધો પ્રેમ મળ્યો છે ને જે વર્ડ્સમાં ના કહી શકું. બધા એટલી સરસ રીતે મને ટ્રીટ કર્યું. ખરેખર આમ એવું લાગ્યું કે જાણે મારી જ ફેમિલી છે. ઇવેન્ટમાં છું તો થોડું પ્રોફેશનલ રહું, બસ આમ ફેમિલી વાઇબ્સ આવતી હતી ને એટલી મજા આવી ગઈ છે ને જેની કોઈ વાત જ ના પૂછો. ખરેખર બહુ જ મજા આવી ગઈ અને તમે પણ મારી જોડે જોડે આ બ્લોગને એન્જોય કર્યો હશે. હવે ઘરે જઈશું અને પછી હું બ્લોગ એન્ડ કરીશ. ઓકે.